માત્ર એક સામાન્ય તાવ અને બાળક 24 કલાકમાં આઈસીયુમાં. ગુજરાતમાં ફેલાતા ચાંદીપુરમ વાયરસ વિશે દરેક માતા પિતાએ જાણવું જોઈએ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરા વાયરસના કેસોની ચર્ચા થઈ રહી છે. કમનસીબે અમુક બાળકોનું મૃત્યુ પણ થયું છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસ સૌ પ્રથમવાર નોંધાયેલો, એટલે એનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે. એને અને ચાંદીને કોઈ જ લેવા દેવા નથી. ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે અને ઇન્ફેક્શન લાગેલા બાળકોમાં એનો મૃત્યુદર પણ બહુ જ વધારે પ્રમાણમાં હોય છે. આ વાયરસ મગજમાં ગંભીર પ્રકારનો સોજો એટલે કે એન્સેફેલાઇટિસ કરી શકે છે અને મુખ્યત્વે આ વાયરસ સેન્ડ ફ્લાય માખીના કરડવાથી ફેલાય છે. આ માખી સામાન્ય રીતે કાચા મકાનો, ઝૂંપડા, છાણના લીપણવાળા જૂના ઘર હોય ત્યાંની દિવાલોની તિરાડોમાં રહે છે અને મોટે ભાગે એ રાત્રે જ કરડવાનું પસંદ કરે છે. બીજી વ્યક્તિમાં એ રોગ એકમાંથી બીજી વ્યક્તિમાં સીધો ફેલાતો નથી, પરંતુ એ માખી જો બીજાને કરડે તો એ ફેલાઈ શકે છે. જો બાળકને તાવ આવે, ઉલટીઓ થાય, માથું દુખે, ખૂબ જ ઊંઘ આવે અથવા તો બાળક સુસ્ત થઈ જાય, ખેંચ આવે અથવા તો બાળક બેભાન થઈ જાય એવું લાગે તો એક